નમસ્કાર મિત્રો. તો આપણે છેલ્લા 6 મહિનાથી જે સતતની રાહ જોતા હતા, એટલે કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ. મિત્રો આજે તારીખ 13 છે, સાંજનો સમય છે. ઓલમોસ્ટ બધા જ પોતપોતાના પરીક્ષા ખંડ સુધી નિયર બાય પ્લેસ પર પહોંચી ગયા હશે. હવે ક્યાંક ને ક્યાંક તમને અંદરથી બીક લાગતી હશે, ડર લાગતી હશે. ઇવન ઘણા બધાને અત્યારે એવું થતું હશે કે શું થશે, પેપર કેવું આવશે, કઈ રીતે હું ટેકલ કરીશ, હાઉ કેન આઈ પરફોર્મ બેસ્ટ, આવા લોટ્સ ઓફ ક્વેશ્ચન તમારા મગજમાં આવશે. મિત્રો, આ તમામ વસ્તુ બહુ સહજ છે, પર ખાસ મગજમાં એક વસ્તુ રાખવાની છે. જો તમે ડરીને જશો, તમે આજે પુષ્કળ જે પૂરતા પ્રમાણમાં જે ઊંઘની જરૂર છે તમે એ નહીં લો, તો ક્યાંક ને ક્યાંક દરેક તમારા પેપર પર અફેક્ટ કરશે. તો ખાસ પહેલો તમે એક નિયમ મગજમાં રાખજો કે આજે તારીખ 13 શાંતિથી અત્યારે જે ઇન્ડિયા અને અફઘાનિસ્તાનની મેચ ચાલે છે તે મેચને એન્જોય કરો. હું એવું નથી કહેતો કે તમે સદંતર જે વાંચવાનું છે સાઈડમાં મૂકી દો, પણ અત્યારે વધારે પેનિક ના થાવ. બહુ હળવાશથી, બહુ શાંતિથી, અને તમે જેટલા હળવા મન સાથે તમે એક્ઝામ આપવા જશો, લખી રાખજો. ભલે તમારી તૈયારી 50% હોય, પણ અત્યારે મોજમાં રહો. અત્યારે બસ મગજમાં એક જ વસ્તુ રાખવાની છે કે ગમે તેવું પેપર આવે, હું મારું બેસ્ટ આપવાનું છું. મિત્રો, ઘણી વખત શું થતું હોય છે કે આપણે તૈયારી તો બહુ જ કરી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક 3 કલાકમાં જે આપણું આઉટપુટ આવવું જોઈએ તે નથી આવી શકતું, અને ક્યાંક આપણું પેપર બગડી જાય છે. મિત્રો, જે કરે તે ઠાકર બરાબર જ કરવાનું છે, પણ ખાસ અહીં બાજુ જે આપણા હાથમાં છે, જે આપણે કરવાનું છે, ખાસ એને મગજમાં રાખવાનું છે. હવે તમે જોશો કે અમે અત્યારે કાલે તમને ઘણા બધા તમે પરીક્ષા ખંડ પર જશો તો તમને ઘણા બધા મિત્રો દેખાશે, ઘણા બધા લોકોને તમે ડરી જશો, પેનિક થઈ જશો. પર ખાસ મિત્રો, અહીં બાજુ પોતાના મગજને શાંત રાખવાનું છે. એવું ન વિચાર કરો કે ભાઈ આટલા બધા આવી ગયા છે એક્ઝામ આપવા માટે, આવડી મોટી સ્કૂલ છે, આટલી બધી પબ્લિક છે, તો સહજ જે નવા છોકરાઓ છે અત્યારે જે એક્ઝામ આપવા માટે જવાના છે તમામ ગભરાઈ જતા હોય છે, અને એ ગભરાહટ ક્યાંક તેમના પેપરના શરૂઆતના અડધા કલાક પર જોવા મળતી હોય છે. મિત્રો, જ્યારે અમે પેપર આપતા હતા, ઇવન મિત્રો ઘણી વખત એવું પણ બન્યું છે કે જ્યારે આપણે તરીકે પેપર ખંડમાં બેસી જઈએ છીએ, શરૂઆતમાં જ્યારે પેપર આવે છે 10-15 મિનિટ આપણે પેપરને જોઈએ છીએ, ત્યારે જે તમે વાંચેલું છે તમને એવું લાગતું હશે કે ભાઈ આ પણ આનો મેં કંઈક વાંચ્યું છે પણ જવાબ નથી ખબર પડી. તો શાંતિથી મિત્રો, એ તમે બહુ જ હળવાશ સાથે એ પ્રશ્ન તમે સ્કીપ કરીને આગળ વધી જજો. મિત્રો, ઘણી વાર કેવું થતું હોય, જ્યારે આપણે ફર્સ્ટ ટાઈમ એકદમ પેનિક સાથે આપણે જ્યારે એક્ઝામ આપવા માટે જતા હોઈએ છીએ, જ્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોઈએ છીએ, પેપર આવે છે, પેપરના પ્રશ્નો જોઈએ છે, અને એવા પ્રશ્નો કે જે આપણે તરત થોડીક વાર પહેલાં વાંચીને આવેલા, કારણ કે ઘણા બધા હોય છે, તમે જોતા હશો કે એક્ઝામ ખંડની બહાર પણ ચોપડીને વાંચતા હોય છે. આપણા સબકોન્શિયસ માઇન્ડની એક પ્રોસેસ એવી છે કે તમે તેને જેટલું રિલેક્સ આપશો ને, એટલું સામેથી એ વધારે તમને રિફ્લેક્ટ કરશે. તો અત્યારે તેને બર્ડન આપ્યા વગર આજની રાતથી તમે શાંતિથી ઓછામાં ઓછા, હું કહું છું ઓછામાં ઓછા 8 કલાક, ભલે તમે અત્યારે છેલ્લા મહિનાથી કે ગમે તેવું તમે ઊંઘતા હોય, કે કોઈ 5 કલાક, 4 કલાક, કોઈ 6 કલાક, પણ આજે 9:30 કે 9 વાગે એટલે ઊંઘવાનો પ્રયાસ કરજો. 10, 10:30 સુધી સૂઈ જજો, શાંતિ સવારે 6 વાગે ઉઠજો, કાં તો 7 વાગે ઉઠજો. પણ મિત્રો, જો પૂરતી ઊંઘ હશે ને તો પેપર તમારું સારું જવાનું જ છે. હવે મિત્રો, બીજી વાત કરીએ કે ઘણા બધા મિત્રો એવા પણ છે કે જે અત્યારે મૂંઝવણમાં એ છે કે મારે પેપર કઈ રીતે અટેમ્પ કરવું. જો તમે મોક ટેસ્ટ અત્યાર સુધી આપી હશે, જે સિરિયસ કેન્ડિડેટ હશે એ લોકોએ મોક ટેસ્ટ આપી હશે, પણ નથી આપી તેનો ડરવાની જરૂર નથી. તમે ભલે અત્યાર સુધી મોક ટેસ્ટ પણ ન આપી હોય, પણ અત્યારે સિમ્પલ છે કે સામે પ્રશ્ન આવશે, હું પહેલી નજરમાં વાંચીશ, તમને જો આવડતું હોય તો ઠીક છે, ન આવડે તેને થોડું સાઈડમાં રાખીને થોડું આગળ વધો. જેટલા પ્રશ્નો આવડે ફક્ત તેટલા જ પ્રશ્નો પહેલાં કરજો. હું એવું નથી કહેતો કે બસ એટલા જ કરવા, બીજા નથી કે એ બધું કરવાનું છે, પણ શરૂઆતમાં તમારે શું કરવાનું છે, જ્યારે પેપર તમારા હાથમાં આવે છે, પેપરને જુઓ, જેટલા આવડે છે એટલા ટીક કરો. બની શકે છે કે પહેલાં કારણ કે આપણે શરૂઆત કરવાની છે પાર્ટ બીથી, અને ઓલમોસ્ટ બધા જ મિત્રોને વિનંતી કરીશ કે ભાઈ તમે શરૂઆત પાર્ટ બીથી જ કરજો, કારણ કે ઘણા બધા ધુરંધરો હોય છે જે પાર્ટ એથી શરૂઆત કરતા હોય છે, પણ આપણે એ મૂર્ખામી નથી કરવાની. આપણે અહીં બાજુ ફક્ત એક્ઝામ પાસ કરવી એ ફક્ત તૈયારી પર નથી હોતું. તૈયારી કર્યા પછી આપણે જ્યારે યુદ્ધ મેદાનમાં ઊભા હોઈએ ત્યારે કયા સમયે કયો વાર કરવો એ પણ એક યોદ્ધાની ક્વોલિટી હોય છે. તો આપણે એક યોદ્ધા તરીકે ખાલી એ જ જોવાનું છે કે જ્યારે પ્રશ્ન આપણી સામે આવે છે, આપણે ફર્સ્ટ ટાઈમમાં જોઈએ છીએ, આપણને આવડી ગયું તો ઓકે, આપણે પેપરમાં ટીક કરી નાખ્યું, નથી આવડતું આપણે આગળ વધ્યા. મિત્રો, આ રીતે તમે પાર્ટ બી પહેલાં તમારે ફિનિશ કરવાની છે.
હવે જેમ આપણું પાર્ટ બી ફિનિશ થાય છે એના પછી તમારે ફરીથી સેકન્ડ રાઉન્ડે આવવાનું છે, જોવાનું છે કે ભાઈ સેકન્ડ રાઉન્ડમાં મને કેટલા પ્રશ્નો જે રહી ગયા છે એમાંથી આવડે છે, એ આવડી ગયા બસ. એના પછી તરત તમે OMRમાં જેમ તમે ટીક કરતા હોય એમ ટીક કરી દેજો. હવે મિત્રો છેલ્લા રાઉન્ડમાં તમારે જોવાનું છે કે ભાઈ હવે મારા કેટલા પ્રશ્નો બાકી છે, તેમ થોડું સાઈડમાં રાખજો. ભલે પાર્ટ બીની વાત કરું છું થોડું સાઈડમાં રાખજો. પછી પાર્ટ એ પર આવી જશો. હવે પાર્ટ એ ક્રુશિયલ એટલા માટે સાબિત થયું છે કારણ કે આપણે જોઈએ છીએ કે લાસ્ટ ટાઈમ પણ ઘણા બધા મિત્રો કે જે લોકો 120 માર્ક્સ સુધી પહોંચી ગયા હતા પણ ક્યાંક ને ક્યાંક પાર્ટ એમાં ક્વોલિફાય નહોતા થઈ શક્યા. તો અહીં બાજુ પાર્ટ એ થોડું ક્રુશિયલ હોઈ શકે છે અને આપણે તેના બાજુ તમે પૂરતો ધ્યાન આપશો ને તો મને એવું લાગે છે કે ભાઈ તમે તૈયાર 50% પર તમે નીકળી જશો એમાંથી. તો ખાસ એને મેક્સિમમ આપણે સમય આપવાનો છે પાર્ટ એમાં કારણ કે ત્યાં બાજુ આપણે વિકેટ પડવાના ચાન્સીસ વધારે છે. બાકી પાર્ટ બી વધીને 1 કલાક કે સવા કલાક મેક્સિમમ વાત કરું છું, સવા કલાક જો પેપર ઇઝી આવે જે પહેલાં PSIનું આવ્યું હતું, જો એવું પેપર પૂછાય તો તમારે સિમ્પલ વિધિન 1 કલાકમાં તમારે ગમે તે તેને ફિનિશ કરવાનું થશે. અને જો પેપર થોડું ટ્વિસ્ટ થાય છે કારણ કે અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહ્યો છે પોલીસ કોન્સ્ટેબલ પોલીસના પેપરોમાં કે દર વખતે ક્યાંક ને ક્યાંક નવું વસ્તુ તેમાં આવતું રહે છે. તો આપણે એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરીએ છીએ અને એવું ધારીને ચાલે છે કે પેપરમાં કંઈક અવનવું આવશે પણ એ અવનવા માટે જ આપણે તૈયાર રહેવાનું છે. મિત્રો જો પેપર થોડું પણ ટ્વિસ્ટ થશે તો આખા ગામ માટે ટ્વિસ્ટ થવાનું છે. અને અત્યારે ખાસ કહું છું કે જે મિત્રો અત્યારે જેટલા લોકો રનિંગમાં પાસ થયા છે એમાંથી મોટા ભાગના ફ્રેશર્સ છોકરાઓ છે. તો જે લોકોએ એકાદ વર્ષની તૈયારી જો કરી હશે તો એ લોકોને બહુ સારો ચાન્સ છે. તો ક્યાંક ભૂલથી પણ ભૂલ ન થઈ જાય, આવડતી વસ્તુ ખોટી ન થઈ જાય. ઇવન ટીક કરવામાં ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણે શું કરતા હોઈએ છીએ જ્યારે પેપરમાં ટીક કરી નાખ્યું તેના પછી જ્યારે આપણે OMR ભરતા હોઈએ છીએ ત્યારે ફોર એક્ઝામ્પલ હું એક્ઝામ્પલ આપું કોઈ 41મા નંબરથી પ્રશ્નથી 45 નંબરમાં જો સલંગમાં જવાબ બી આવે છે તો આપણે શું કરીએ છીએ પેપરમાં જોઈ લીધું કે ભાઈ 41થી 45માં બી આવે છે તો ડાયરેક્ટ OMRમાં 1થી 41 ભરી નાખીએ. એવું ભૂલ નથી કરવાની. આપણે સિમ્પલ એક પ્રશ્ન પેપરમાં જોવાનું છે, તે જોઈને તેનો જવાબ જોઈને અહીં બધું ટીક કરવાનું છે. એક જુઓ એક ટીક કરો, એક જુઓ એક. મિત્રો આ મેથડથી ક્યાંક ને ક્યાંક તમને એ બેનિફિટ છે કે ઘણી વખત એવું સીન થતું હોય છે કે એકાદ વચ્ચે કંઈક પ્રશ્નનું OMR જે ટીકાનું રહી જતું હોય છે ને પછી 41નું 42માં ટીક થાય છે, 42નું 44માં ટીક થઈ જાય છે. આવું બધું સીન થતા હોય છે. તો ખાસ આ બધી જોવાની છે. અને જો મગજમાં થોડું પણ ડર હોય તો ડરને કાઢી રાખજો, ફક્ત એન્જોય કરો. અત્યારે વધારે પેનિક થવાની કંઈ જરૂર છે નથી. અને મિત્રો યાદ રાખજો જો પેપર થોડું પણ ટ્વિસ્ટ થશે તો આખા ગામડે થવાનું છે એટલે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. અને જગ્યા પુષ્કળ છે તો ફક્ત જો તમે એન્જોય કરશો ને પેપરને, ભલે તમને 50% આવડતું તમે એન્જોય કરશો ને અને એન્જોય સાથે તમે જો લોન લીધા વગર પેપર આપશો તો ગેરંટી તમને બહુ સારું પરિણામ મળવાનું છે. અને જો કોઈને પ્રશ્ન એવું હોય કે ભાઈ મારે કેટલા પ્રશ્નો અટેમ્પ્ટ કરવા તો આ ડિપેન્ડ કરે છે પેપર કેવું છે. પર મારી સ્ટ્રેટેજી હંમેશા એક જ રહી છે કે મેક્સિમમ હું પ્રશ્નોને અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરતો હોઉં છું. તો બને તો મેક્સિમમ એ પ્રશ્ન અટેમ્પ્ટ કરવાનો ટ્રાય કરજો. અને એમાં એવું કંઈક નક્કી ના હોય કે ભાઈ પેપર આવું હોય તો મને 150 ટીક કરીશ, આવું હોય તો 160 ટીક કરીશ, એવું ના હોય. જો પેપર સરળ છે, હવે સરળ પેપરમાં જો તમે 170 ટીક કરીને આવો છો, પેપર ઇઝી છે, તમને પણ ઇઝી, આખા ગામને ઇઝી લાગવાનું છે, સીધી વસ્તુ છે. જો તમે 170 ટીક કરીને આવો છો અને એક્યુરેસી ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ ઇવન હું હોય કે ગમે તે ટીચર હોય એની એક્યુરેસી થોડીક તો બગડવાની છે. તમે 170 ટીક કરીને આવો છો, ઘરે જુઓ છો 10 ખોટા પડે છે, એમાંથી જો નેગેટિવ કરતા તમે 155 પહોંચી જાઓ છો. પેપર જ્યાં ઇઝી છે, જ્યાં આખું ગામ વસ્તુનું એટેમ્પ કરીને આવી રહ્યું છે તો સીધી વાત છે કે એ ઓલરેડી તમે પહેલાંથી મિનિટમાંથી આઉટ થઈ જશો. તો ખાસ આ બધી વસ્તુને આપણે જોવાની છે કે જો પેપર બહુ ઇઝી આવે છે મેક્સિમમ અટેમ્પ કરવાનો ટ્રાય કરજો. અને પેપર જો ટ્વિસ્ટ થાય છે, બહુ જ અઘરું થાય છે, એમાં પણ પ્રયત્ન કરજો કે હું મેક્સિમમ અટેમ્પ કરી શકું. હવે કઈ રીતે અટેમ્પ કરવું શું એના માટે ઘણી બધી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ છે, એ પદ્ધતિઓ અત્યારે સહજ ચર્ચા કરવાની કંઈ મતલબ રહેતો નથી. યુટ્યુબ પર ઘણા બધા વિડીયો છે. પણ આપણે અહીં બાજુ જાગૃતતા સાથે એક વસ્તુ યાદ રાખવાની છે કે અત્યારે તમારે પેનિક થવાની બિલકુલ જરૂર નથી. ફક્ત એન્જોય કરો. તમે મગજ જેટલું રિલેક્સ થશે ને એટલું સવારે એટલું વધારે એ આઉટપુટ તમને આપી શકશે. અને મિત્રો જેટલું જો મગજ થાકેલું હશે ને તમને આવડતી વસ્તુ તમને નહીં આવડવાની. સિમ્પલ ઘણી વખત મારી સાથે એક્ઝામમાં થતું હોય છે કે મેં કંઈક ચેપ્ટર મેથેમેટિક્સમાં નથી કર્યું જે લગભગ 2-3 મહિના પહેલાં કર્યું હોય, પેપરમાં જ્યારે બેસું શાંતિથી બેસું છું તો 2 મહિના પહેલાંનું પણ ઓટોમેટિકલી ડાયરેક્ટ યાદ નહીં આવે પણ કંઈક વિચાર કે યાદ આવી જાય છે. તો ખાસ અહીં બાજુ તમારું મગજમાં જે લાઇબ્રેરીમાં જે સ્ટોર થયેલી વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક બહાર ક્યારે આવે છે એ ડિપેન્ડ કરે છે કે તમે આગલી રાતે તમે શું કરો છો.
તો આજની રાત એન્જોયથી શાંતિથી પુષ્કળ પ્રમાણમાં જે પૂરતી ઊંઘ છે તે ઊંઘને ખાસ લેજો. અને એક બીજી વસ્તુ કે ત્યાંનો રિપોર્ટિંગ ટાઈમ છેલ્લા 8:30 વાગ્યા પછી ગેટ ક્લોઝ થઈ જશે. તો આ વસ્તુને મગજમાં રાખજો કે ક્યાંક ને ક્યાંક અહીં તક તમે કોઈકના જોડે બેઠા હોય, નાસ્તો કરતા હોય, ગમે XYZ, આ ટાઈમ ના ચૂકાય. મેક્સિમમ ટ્રાય કરજો. ભલે આપણે અડધો કલાક ત્યાં જઈને ક્લાસમાં બેસવું પડે, એ પોસાશે, પર ટચ ટુ ટચ ટાઈમે અંદર જવું એ મૂર્ખામી ન કરતા. સો મિત્રો, બસ ડરવાની જરૂર નથી. ઘણા બધા મિત્રો હતા જે આપણા ફોલોવર્સ છે, એ તમામે તમારા ટેલિગ્રામ પર મેસેજ કર્યા હતા. દેટ્સ વાય મને લાગ્યું કે એક વિડીયો ક્લિક કરી દઈએ, ને આ વિડીયો ક્લિક કર્યો છે. તો અત્યારે શાંતિથી એકદમ હળવાશ સાથે, જો તમને એવું લાગે છે મને થોડું જોવાનું છે, તો કરંટ અફેર્સ જોઈ શકો છો. અને આ બંધારણ ને કરંટ અફેર્સ એવા બધી વસ્તુ છે જે સ્કોરિંગ સબ્જેક્ટ છે, આપણે પહેલાંથી વાત કરતા આવ્યા છે. તો અત્યારે બસ રિલેક્સ થાઓ, ચીલ કરો, શાંતિથી કાલે પેપર આપવાનું છે. પાસ થઈશું તોય સારું છે, જો પાસ નહીં થઈશું તો ઘણી બધી ભરતીઓ પણ છે. તો આવું ઘણી બધી વસ્તુ છે, તો વધારે કંઈ થવાની જરૂર નથી. પણ આપણે જ્યારે આટલા દૂરથી ઘરથી આટલા 200 કિલોમીટર દૂર જ્યારે પેપર આપવા માટે આપણે ગયેલા હોઈએ, તો અહીં બાજુ તૈયારી ડઝન્ટ મેટર. તમે 3 કલાકમાં શું વિચાર સાથે પેપરને અટેમ્પ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી આખું ગામ જે લોકો દોડીને આટલી મહેનતથી પાસ થયેલા છે, બધા જ એક્ઝામમાં વાંચીને આવ્યા હશે, એવું મનોગ્રથી આપણે મગજમાં રાખતા હોઈએ છીએ. પણ હકીકતમાં હોય છે કંઈક બીજું. તો શાંતિથી પેપર આપવાનું છે, વધારે ગભરાવાની જરૂર નથી. જો થોડું પણ મૂંઝવણ લાગતું હોય ને કે ભાઈ આ પ્રશ્ન, જેમ કે તમે એક પ્રશ્ન અટેમ્પ કર્યો, નથી આવતો જવાબ, છોડીને આગળ જાઓ, 2 મિનિટ પછી ફરીથી પ્રશ્ન પર આવશો ને, 101% તેનો જવાબ, જો તમને પદ્ધતિ આવડતી હશે, તમે પહેલાં કંઈક કર્યું હશે, તો એ તમને આવડી જવાની છે. તો આ બધી વસ્તુ પેપરમાં બહુ સારો રોલ ભજવતો હોય છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. બાકી હું વારંવાર એક જ વસ્તુ કહીશ કે રિલેક્સ થઈ જાઓ. હવે સાંજનો લગભગ 7 વાગી ગયા છે, તો વધારે લોડ ન લો, શાંતિથી જમી લો. બહુ હળવું જમજો, બહુ કંઈ અનલિમિટેડ ખાવા ના જતા, એમાં ટોકાટોક કંઈક વધારે ખાઈ લીધું, સવારે તકલીફ થાય, એવું કામ ન કરતા. તો બહુ હળવાશથી જેટલું એકદમ તમે રિલેક્સ ફીલ કરશો, એટલું તમને પેપર આપવાની મજા આવવાની છે. તો બસ, તમારો ભાઈ તમારી સાથે જ છે. પરિણામ જે આવે તે આપણે એકવાર લડવાનું છે. ગમે તે રિઝલ્ટ આવશે એ જોઈ લઈશું. પણ 3 કલાક આપણા છે. જે રીતે તમે જુઓ છો કે ચક દે ઇન્ડિયામાં શાહરૂખ ખાન જે ડાયલોગ કહેતો છે કે ભાઈ આટલી આ જે 20-40 મિનિટ છે એ આપણી છે, એ આપણેથી કોઈ છીનવી નથી શકતું. તો એ 3 કલાક આપણા છે, એ આપણાથી કોઈ છીનવી નથી શકતું. એ 3 કલાક આપણે મન ધારે આપણે એ કરી શકીએ છીએ. આપણે આપણી પરિસ્થિતિ બદલી શકીએ છીએ. આપણે આપણા મા બાપના સપનાને સિદ્ધ કરી શકીએ છીએ. આપણે જે એક લાઈફ જોઈ છે ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. પણ એ ડિપેન્ડ કરશે તમે 3 કલાક પોતાની જાત પર તમે કેટલો વિશ્વાસ રાખો છો. તો મિત્રો, ખાસ વિનંતી કરીશ કે પેનિક થયા વગર, ગમે તેવું પેપર આવશે, આ પેપર મારા માટે જ આવ્યું છે અને આ પેપરમાં હું ક્વોલિફાઈ થઈશ, જો આ ધગસાએ તમે જો પેપર અટેમ્પ્ટ કરશો તો તમે પાસ થઈ જશો. તો ચલો મિત્રો, વધારે વાત ન કરતા, તમામને બેસ્ટ ઓફ લક, શુભકામનાઓ. અને લડી લેવાનું થાય છે. ગમે તેવું પેપર આવશે, આપણે પાસ છે. આ અપ્રોચ સાથે આપણે પેપરને અટેમ્પ્ટ કરવાનું છે. ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.